નમસ્કાર ખેડૂત મિત્રો, હું મયુર પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે આપણી વાડી આવ્યા છીએ અને કપાસનું ફિલ્ડ જોવાનું છે. તારીખ 15/9/2024 રવિવાર. કપાસની અંદર કોઈ પણ જાતનો રોગ જીવાત જોવા મળતી નથી. હવે આના માટે આપણે અત્યારે થીપ્સ અને લીલી પોપટીની દવાનો રાઉન્ડ થઈ ગયો છે, સાથે સાથે ફૂગનાશકનો પણ ઉપયોગ કરી લીધો છે. આવો રાજુભાઈ, ઝીંડવા બંધાઈ ગયા છે, ઘણા ખરા ઝીંડવા બંધાતા જાય છે અને ફ્લાવરિંગની શરૂઆત છે. નવું ફ્લાવરિંગ આવતું જાય છે. જૂનું ફ્લાવરિંગ પુષ્કળ વરસાદ પડવાથી ખરી ગયું ને રાજુભાઈ? ઘણો બધો ફાલ ખરી ગયો છે, હજી પણ ઘણો ફાલ છે અને હજી નવો ફાલ આવશે. બેઠો ને. હજી એકવાર આપણે ઓસ્કારની દવા આપણે બીજી છે ને ફાલની, એ મારી દેવું. આપણે ઓલી વાળીએ મારી છે સોયાબીનમાં. હા, એ તમે સોયાબીનનો વિડીયો ઓલું જોયું નહીં? જોયું તમે? અરે હમણાં તમને બતાવું સોયાબીન. તમે એમ કહો કે આપણે મારવી જ છે, બોલો. ને આપણે ઓલા નવલની વાડી મારી ને, એમાં કાંઈ ઘટે જ નહીં. અટાણે લીલી પોપટી કે કાંઈ છે અમારા રાજુભાઈ? કાંઈ છે જ નહીં હો. આમ જોવો ને તો લીલી કે સફેદ દેખાતી નથી. આપણું કપાસ છે મિત્રો. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો હજી સુધી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરો. બાજુના આપેલા આ બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી કરી સચોટ માહિતીવાળા સારા વિડીયો આપણને મળતા રહે. જો ફ્લાવરિંગ અને કુણપ બહુ સારી હો, છે કે નહીં? કુણપ નવા ડોકા ઘણા બધા કાઢ્યા છે આમાં. તમે જો પાણીમાં ને એમાં બહુ ફેરાયો હે, બહુ કુણપ આવ્યું. આ કુણપ જો ઘણી બધી, આમ જો તમે એક છોડવામાં ઘણી બધી કુણપ આવેલી છે. ઘણી બધી છે. આ ખાતર દવા ને એવું બધું નાખ્યું ને એ પછી ઘણો બધો ફેર પડી ગયો. આપણે ખાતરમાં પાછું આપણે ઓલું કોસાવેટ ને યુમિક ને નાખ્યું હતું ને, અને બીજું શું નાખ્યું હતું? બીજું એ ઉરિયા. આ ત્રણેયનો પાલો કરે. એટલે કુણપ તો ઘણી બધી આવી ગઈ અને ઝીંડવા ઘણા બધા બંધાવા માંડ્યા. ક્યાં ગયા ઝીંડવા? જોવો તો. હા, ઝીંડવા ઘણા બધા બંધાવા માંડ્યા છે. આ બેઠા એ બધા અત્યારના જ છે. આ નવો ફાલ. ફાલ. હવે વરસાદમાં બધો ફાલ ખરી ગયો હતો, મોસ્ટ ઓફલી ફાલ ખરી ગયો હતો. આ પાછો નવો ફાલ આવવા માંડ્યો છે. ઘણો બધો ફાલ પાછો આવી ગયો હો. અને કપાસે સારો ઊભો છે. આ બધું થઈ ગયો, બધો આડો થઈ ગયો તો. હા, બધો હુઈ ગયો તો, આડો થઈ ગયો તો ને, ટૂંકમાં ત્રાહો થઈ ગયો તો. અને અઠા બધો સીધો થઈ ગયો. જો એકદમ સીધો થઈ ગયો હતો એનો, સીધો થઈ ગયો ખરો. આપણે ઊભો કર્યો નથી અહીંથી. ના, નથી કર્યો. બરાબર ને? જો ઊભો કર્યો હોત ને રાજુભાઈ તો તકલીફ કેવી પડે ખબર છે? તો હુકાઈ જાત. 100% હુકાઈ જાત. એનું કારણ છે કે ઓલી બાજુના જે મૂળિયા હોય ને એ તૂટી જાય. 100%. એટલે આપણે ખાસ તૂટી જાય, પછી આ બાજુ આમ કરીએ એટલે તૂટી જાય, એટલે પૂરું થઈ જાય. એટલે તમને તેથી નહોતું કીધું કે ભાઈ તમે સીધો ન કરતા અહીંથી. એને કાંઈ આપણે દબાવ્યો નથી. દબાવ્યો કાંઈ કર્યું નથી. ખાલી આપણે ઓલું ખાતર નાખ્યું. બસ ખાતર જ નાખ્યું. હા, ખાતર અને દવાના ફુવારા મારી દીધા. કેટલે 2 વાર માર્યા ને? પછી એક જ માર્યો. એક જ વખત જો ફુવારો માર્યો મારા રાજુભાઈએ, અને કપા એકદમ સીધો થઈ ગયો. જો તમે, આખો કપા સીધો થઈ ગયો છે. કોઈ જાતનું ત્રાસો અત્યારે કોઈ છોડવો ત્રાસો દેખાતો નથી. પહેલા તો આડો પડી ગયો હતો રાજુભાઈ. હા, બધો આડો પડી ગયેલો કપાસ અત્યારે સીધો થઈ ગયો છે, આપોઆપ વ્યવસ્થિત. જો એટલે મિત્રો, માહિતી સારી લાગી હોય, સચોટ લાગી હોય અને તમને બધું જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બીજા મિત્રોને શેર કરવાનું જરૂરથી ભૂલતા નહીં. નવો વિડીયો જોતા રહેજો. આભાર. જય જવાન, જય કિસાન.